હા. ઓકે. કેશવાનજી, હવે આપણે પાયલબેન ને પદ ગાશે. તમે મૂકો છો ને? હા. ઓકે. ઓકે. હા. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. કાયા ફૂલની રે કિંતુ કર્માવે છે કાળ. કાયા ફૂલની રે કિંતુ કર્માવે છે કાળ. ફળને ડાળથી રે છૂટું પાડે અપાદાન. ફળને ડાળથી રે છૂટું પાડે અપાદાન. જ્યારે પાકી જાય કાળ જાગૃત થાય ઉપાદાન. જ્યારે પાકી જાય કાળ જાગૃત થાય ઉપાદાન. સાચું નિમિત્ત ભેગું થાય ત્યારે મિલે આત્મજ્ઞાન. સાચું નિમિત્ત ભેગું થાય ત્યારે મિલે આત્મજ્ઞાન. કાયા ફૂલની રે કિંતુ કર્માવે છે કાળ. કાયા ફૂલની રે કિંતુ કર્માવે છે કાળ. ફળને ડાળથી રે છૂટું પાડે અપાદાન. ફળને ડાળથી રે છૂટું પાડે અપાદાન. મિથ્યા શૂળની રે માયા પ્રતિષ્ઠાય ભાર. મિથ્યા શૂળની રે માયા પ્રતિષ્ઠાય ભાર. માયા મોહિની રે લે સુલપ સાવે અંધાર. માયા મોહિની રે લે સુલપ સાવે અંધાર. વ્યતિરેકાંધકારે રે ભાવે ભાવે ઇન્દ્રિજા. વ્યતિરેકાંધકારે રે ભાવે ભાવે ઇન્દ્રિજા. તન્મય ભાવથી રે લમણે લેખા ચિત્રાકાર. તન્મય ભાવથી રે લમણે લેખા ચિત્રાકાર. કુદરત પાસે મોટી રે જાદુ પરમાની ખાણ. કુદરત પાસે મોટી રે જાદુ પરમાણુની ખાણ. કલ્પે તેવા કલ્પિત યોગ શક્તિ કલ્પ છે વિજ્ઞાન. કલ્પે તેવા કલ્પિત યોગ શક્તિ કલ્પ છે વિજ્ઞાન. અજ્ઞાવી ભાવી રસધાર પૂરણ ગલન પર ધમસાણ. અજ્ઞાવી ભાવી રસધાર પૂરણ ગલન પર ધમસાણ. अपनी दुनिया छे हिसाब जोई जान करनी काल. अपनी दुनिया छे हिसाब जोई जान करनी काल. काया फूलनी रे किंतु कर्मावे छे काल. फळने डाळથી રે છૂટું પાડે અપાદાન. કોમળ લાગણી રે એને દુભાતા શિવાર. કોમળ લાગણી રે
એને દુભાતા શિવા રેશમ બાંધણી રે લહેરે વહેરે મન ગંઠાળ રેશમ બાંધણી રે લહેરે વહેરે મન ગંઠાળ ટેભા નાખે તોડી રે આવે જ્યારે કડવી ગાળ ટેભા નાખે તોડી રે આવે જ્યારે કડવી ગાળ ઉભરે આત્રે રૌદ્રા ધ્યાન ગુજવે પ્રતિભાવક તત્કાળ ઉભરે આત્રે રૌદ્રા ધ્યાન ગુજવે પ્રતિભાવક તત્કાળ ગાડી આજે નવલી રે જૂની થવાની છે કાર ગાડી આજે નવલી રે જૂની થવાની છે કાર થાશે ટ્રાન્સમિશન રે ટ્રેડર બદલી આપે કાર થાશે ટ્રાન્સમિશન રે ટ્રેડર બદલી આપે કાર ગજબ કુદરતનું ટ્રેડિંગ મફત કપડા ફિટિંગ લાણ ગજબ કુદરતનું ટ્રેડિંગ મફત કપડા ફિટિંગ લાણ સિનિયર સિટીઝન ના રે બંગલા બદલે કર્માકાર સિનિયર સિટીઝન ના રે બંગલા બદલે કર્માકાર કાયા ફૂલની રે કિંતુ કર્માવે છે કાર કાયા ફૂલની રે કિંતુ કર્માવે છે કાર ફળને ડાળથી રે છૂટું પાડે અપાદાન ફળને ડાળથી રે છૂટું પાડે અપાદાન યોગે ભિન્ન પ્રયોગી રે હું મિક્ષરમાં પાણમ યોગે ભિન્ન પ્રયોગી રે હું મિક્ષરમાં પાણમ જડને ચેતન સંસર્ગાય તિસરા લફરાનું વસાર જડને ચેતન સંસર્ગ તિસરા લફરાનું વસાર ભાંગે તૂટે કે ફાટે સક્રિય પૂદગલ સ્વસંધાન ભાંગે તૂટે કે ફાટે સક્રિય પૂદગલ સ્વસંધાન છેલ્લે વિશ્વ સા થઈ જાય મળદુ કહવાય અસાર છેલ્લે વિશ્વ સા થઈ જાય મળદુ કહવાય અસાર મૂર્તિ ફૂલની રે સુરભી ફેલાવો જીવનાર મૂર્તિ ફૂલની રે સુરભી ફેલાવો જીવનાર ખુશ્બુ અમૂર્ત રે પ્રગટી ખુશ્બુ અમૂર્ત રે પ્રગટી ચેતન ધન અવતાર આજ્ઞા સ્વજ્ઞા પાંચ જ રે દાદા સન્મુખ પ્રાગિત પ્યાર આજ્ઞા સ્વજ્ઞા પાંચ જ રે દાદા સન્મુખ પ્રાગિત પ્યાર સાચા વિજ્ઞાન રે છોડવે જન્મેણા જંજાળ સાચા વિજ્ઞાન રે છોડવે જન્મેણા જંજાળ કાયા ફૂલની રે કિંતુ કર્માવે છે કામ ફળને ડાળથી રે છૂટું પાડે અપાદાન જય સચ્ચિદાનંદ જય જય શ્રી બહુ સચ્ચિદાનંદ. સરસ પદ કાઢ્યું તમે આખું આપણી જિંદગીમાં શું થાય છે બધું કરી બોલી નાખ ગાઈ ગાવ્યું તમે બોલો આજે શું આમાં
મને આમાં આખી આ જે છેલ્લી આ જે લાઈન જે છે આખી એના ઉપર તમે કેશવાનંદજી થોડુંક સમજાવો. મૂર્તિ ફૂલ ની રે સુરભી ફેલાવો જીવ ના જીવનાર. ઉપરથી ઉપર એલું હા. યોગે યોગે બિન બિન. યોગે ભિન્ન પ્રયોગી રે હું મિક્સચરમાં અપાણમ. અચ્છા, બરોબર છે. બહુ જબરજસ્ત ડેપ્થ વાળું છે. જેટલું મને સમજાયું છે એટલું હું કહી શકીશ. પણ આમાં કવિરાજની તો બહુ જબરજસ્ત અંદર રહસ્ય છે આ આખા પદની અંદર. યોગે ભિન્ન પ્રયોગી રે એટલે આપણું જે યોગ આવે છે અને જે પ્રયોગ થાય છે આપણા જીવનમાં તે નિરંતર જુદા છે. જેવી રીતે આત્મા અને અનાત્મા જુદા છે એવી રીતે યોગ જે કંઈ પણ આપણી સામે આવે એની સામે જે પ્રયોગ થાય છે તે હું મિક્સચરમાં આપવાના હું મિક્સચર ભલે આ દેહ સાથે આત્મા અલગ છે પણ મિક્સચર તરીકે આવી ગયું છે જેથી કરીને આપણે એમાંથી છૂટા થઈ શકીએ છીએ. એ તો દાદા ભગવાને કેવી રીતે અમને છૂટા કર્યા કે હું અને આ પૂતગલ બંનેમાંથી છૂટા થઈ ગયા. બંને એકાકાર હતા, બંને એકાકાર હતા તો એમાંથી આપણે દાદાએ એમાંથી છૂટા કરીને આપ્યા. એટલે આ બાકી જો આખા ભાવની અંદર આપણે જો આ ભેદ વિજ્ઞાની નહીં મળ્યા હોત જે અમને છૂટા ના પાડી શક્યા હોત અમે આવી રીતે જ આખી રીતે જ એવું માનત કે હું પાયલબેન છું અને હું જ બધું કરું છું અને હું અંદર જે છૂટાપણાનું જરા બી એમને બહાર નીકળવાનું ચાન્સ જ નહોતું. એટલે આ દાદા કૃપાથી આપણે આમાંથી બહાર નીકળી શક્યા છે. બાકી કોઈ આ વર્લ્ડમાં એવી કોઈ તાકાત નથી કે આપણે આ મિક્સચરમાંથી બહાર કોઈ કાઢી શકે. હું ને બાળબેન બંને એક જ છીએ. જુદાપણાની તો વાત જ જુદી. એવી જુદાપણાની તો અસરમાંથી કોઈ બહાર કાઢી જ ના શકે. એટલું બધું ગૂંથાયેલું છે. જળને ચેતન સંસર્ગાય તીસરા લફરાના વિસ્તાર. હવે જળને ચેતન બંને ભેગા થઈ ગયા છે. હવે એ જે ભેગા થઈ ગયા તો આ જગતની અંદર પછી આમાંથી બન્યું શું કે પાર વગરના લફડા પેદા થઈ ગયા. જો છૂટા હોત તો કોઈ લફડો કોઈ વાત જ નહોતી અને નિરંતર આપણે છૂટા રહ્યા હોત પણ ભેગા થઈ ગયા છે એટલે એના પછી પાર વગરના હું આમનો ફાધર થાઉં, આ મારા સન છે, આ મારા છોકરા છે. કેટલા બધા લફડા દાદા પૂછતા હતા કેટલા બધા લફડા વળગી ગયા છે તો દાદા કે પાર વગરના લફડા. હું આવું છું મારે મારી મારે મારી આ મારી ગાડી છે, હું તો બહુ સરસ કામ કરું છું, હું તો આવા કંપનીનો માલિક છું. કેટલા બધા લફરા. આ કેમ લફરા ભેગા થયા? કારણ કે જન ચેતન બધા એકાકાર થઈ ગયા. હવે એમાંથી બી દાદાએ અમને બહાર કરી નાખ્યું. આ પોઝિશન બતાડે છે કે હવે આપણી પોઝિશન શું છે. પહેલા આવી પોઝિશન હતી પણ એ પોઝિશનની આપણે ઓળખાણ નહોતી કે આપણે કઈ પોઝિશનમાંથી આવ્યા છે. ઘણી વખતે તો જ્યારે અમને બી અજાયબી લાગે કે ઓહો દાદા ભગવાને આવી રીતે અમને છૂટા કર્યા છે. કેવી રીતે છૂટા કર્યા છે કે ગમે તેવા લફરા આવે તો એ નિરંતર જ્ઞાન હાજર રહે છે કે આ હું ન હોય. દરેક ઠેકાણે આ હું ન હોય. તો આ વિજ્ઞાનથી એવું થાય છે કે આપણે ધીરે ધીરે આ લફડા તો ભલે કેટલા બધા હોય પણ આપણે એમનાથી છૂટા રહી શકીએ છીએ. એ વિજ્ઞાનની આ કરામત છે. પછી આગળ કે છે ભાંગે તૂટે કે ફાટે સક્રિય પૂતગલ સ્વસંધાન. હવે પૂતગલ કેવી રીતે બધું આપણે એક સાથે સંધાનમાં આવી ગયું છે કે ભાંગે તૂટે કે ફાટે ગમે તેવી પરિસ્થિતિમાં પૂતગલની ક્રિયા હોય એની પૂતગલની જે કંઈ પણ ક્રિયા થતી હોય એમાં હું છૂટું છું. નહીં તો પૂતગલને તો જરાય કઈ અસર થાય કોઈ એમને બોલી જાય ફાટે તો ભાંગે તો વસ્તુ દૂરની વાત છે પણ એક શબ્દ બી બોલી જાય આ પૂતગલ માટે તો સારું બધું એમને કેટલી બધી મુસીબત ઊભી થઈ જાય. પણ એમાંથી બી દાદાએ આપણે બહાર કાઢી નાખ્યા કે ગમે તેવી પરિસ્થિતિ પૂતગલની હોય અને આપણે નિરંતર દરેક સંજોગમાં હું શુદ્ધાત્મા છું એ નિરંતર લક્ષ્ય હાજર રહે છે. એ લક્ષ્યમાં ગમે તેવા સંજોગ આવી જાય ત્યાં નિરંતર આપણે જુદાપણાની જાગૃતિ હાજર થઈ જાય. થોડી વાર ઘણી વખતે બહુ ભારે સંજોગ હોય તો તે વખતે થોડું હાલી જવાય ખરું પણ એના પછી દાદા એવી સેટિંગ કરીને આપેલી છે કે તરત જ પછી
15 મિનિટ થઈ જાય, કોઈ બહુ ભારે સંજોગ હોય, અને ધીરે ધીરે પ્રેક્ટિસ તો એવી પડી જાય કે ગમે તે સંજોગ આવતાની સાથે બી ખબર પડી જાય કે હું એનાથી છૂટો છું. એટલી બધી જાગૃતિ ટોપ ઉપર જાય. અને ત્યારે આગળ આટલી જાગૃતિ આગળ જાય ત્યારે તો જઈને પેલું કેવળ જ્ઞાન પ્રગટ થાય. તો આ જે આપણા સ્ટેપ્સ હમણાં જેમાંથી અમે પસાર થઈ રહ્યા છે, એમાંથી આ કવિરાજે એક એક સેન્ટેન્સમાં આમ ખુલ્લું કરે છે કે આપણી કેવી કન્ડિશન હતી, અમે કેમાંથી દાદાએ આપણે બહાર કાઢ્યા છે. છેલ્લે વિશ્રસા થઈ જાય, મળદું કોવાય અસાર. એટલે આ શરીરનું પછી ગમે તે થઈ જાય, આપણે મળદું આપણે પડતું પડ્યું હોય આખું કોવાઈ જાય, ખલાસ થઈ જાય, પણ આપણે એમનાથી એવા ગમે તેવા સંજોગોમાં આત્માને કશું અડતું નથી. ગમે તે સંજોગ આત્માને કોઈ અડી શકે નહીં, એવી આત્માની આપણે ઓળખાણ થઈ છે. એવી દાદા ભગવાને આપણે ઓળખાણ કરી આપી છે કે આખું મળદું થઈ જાય તોય પછી આપણે એને દૂર રહીને આપણે દેખાઈ જાય કે ભાઈ આ કોણ જઈ રહ્યું છે, આપણે કોણ છીએ. આટલી બધી સેપરેશનની દાદાએ ડેપ્થ લઈ ગયા છે કવિરાજશ્રી. મૂર્તિ ફૂલની રે સુરભી ફેલાવો જીવનાર. સુરભી એટલે આખી જગતમાં કેવી ફૂલ મૂર્તિ કેવી બનાવે દાદા. આ જ્યાં સુધી આપણી મૂર્તિ કેવી હતી, જ્યાં સુધી આપણે આત્મા નહોતી, આત્માની ઓળખાણ નહોતી, તે ફૂલમાંથી કશું, એ મૂર્તિમાંથી કશું એમનું કઈ બી લાભ જ ના થાય. આ પછી આજે ખબર પડી જાય કે આપણી મૂર્તિ કેવી થઈ ગઈ છે, ફૂલ જેવી મૂર્તિ. આત્મા કેવું છે કે એકદમ એમને કોઈ ભાર નથી, હલકું નથી, કશું નથી. એ આખું એમાંથી જે ખુશ્બુ નીકળે, આખું જીવન જીવનારને એટલી બધી આનંદ વધી જાય કે એને ખબર પડે કે મારી અંદર આત્મા પ્રગટ થઈ ગઈ છે દાદાની કૃપાથી. તો આખો જીવનાર જે વ્યક્તિ છે બહારની ભાગનો, એને આખી જીવન જીવવાની મજા આવે. એને આખું, અને એ પછી આખું સુખ બીજા જગ્યાને ફેલાવવું શરૂ કરી દે. કે જે સુખ, જેવી રીતે દાદા ભગવાન શું કહેતા હતા કે જે મારી અંદર જે સુખ પ્રગટાવ્યું છે, જે મને એટલું સુરભિત થયું છે અંદર, એ કેમ કરીને જગતના બધા લોકોને પામે, કેમ કરીને બધાને અંદર, જીવનારને અંદર, દરેક જીવને એવું આનંદ થાય કે હું એનાથી કેવો છૂટો, એવો શુદ્ધાત્મા છું કે ગમે તેવો સંજોગ મને અડી શકતો નથી, ગમે તેવા સર્કમસ્ટન્સીસ મને અડી શકતા નથી, ગમે તેવી અવસ્થા મને હલાવી શકતી નથી. એવું દાદા જીવનારને એવું ગજબનું એ પછી સમજણ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી જીવનારને એવું નિરંતર રહ્યા કરે છે. ખુશ્બુ અમૂર્ત રે પ્રગટી ચેતન ઘન અવતાર. આપણી અંદર ચેતન ઘન પ્રગટ થઈ ગયો દાદાની, અને કેવી ખુશ્બુ અંદર પ્રગટ થઈ ગઈ કે આખું ચેતન જે અંદર છે ત્યારે એમનું અનુભવ થાય. ફૂલ ખુશ્બુ થઈ જાય. ખુશ્બુ હોય તો કોઈ બી જગ્યાએ ખુશ્બુ આવતી હોય તો એને કોઈ રોકી શકે? એવી રીતે આખી ખુશ્બુ અંદર પ્રગટ થાય. આ અવતારની અંદર, ચેતનની અંદર આવી ખુશ્બુ પ્રગટ થઈ જાય છૂટાપણાની, તો આમ બેઠા હોઈએ ને આપણા જ્ઞાતા દ્રષ્ટામાં તો નિરંતર સમાધિ જ રહ્યા કરે, ખુશ્બુ જ આવ્યા કરે, આનંદ જ રહ્યા કરે. આજ્ઞા સ્વાજ્ઞા પાંચ જ રે દાદા સન્મુખ પ્રાગિત પ્યાર. હવે આજ્ઞા સ્વાજ્ઞા પાંચ જ રે. આપણી પાસે જે દાદા છેલ્લા એન્ડમાં કે છે કે કવિરાજ કે જે 5 આજ્ઞા આપેલી છે એ આપણી અંદર પેલી અંદર સમાઈ જાય અને આજ્ઞા આખી અંદર ઘડાઈ જાય નિરંતર, તો દાદા સન્મુખ પ્રાગિત પ્યાર. દાદાની સાથે કેવું બધું સંબંધ થઈ જાય, નિરંતરનું સંબંધ થઈ જાય. કારણ કે દાદા શું કહેતા હતા, આજ્ઞા જ એ દાદા ભગવાન છે, એ આજ્ઞા જ દાદા ભગવાન છે. એટલે અંદર કેટલું બધું પ્યાર પ્રગટ થાય આત્માનું, કેટલી બધી. કારણ કે જેટલું આપણે આજ્ઞામાં રહીએ અને સામેવાળાને રિલેટિવ જોઈએ, એટલે આપણે સામેવાળામાં આત્મા જોઈ, ભગવાન જોયા, એટલે કેટલું બધું દાદા સાથે જોઈન્ટ થઈ ગયા. દાદા આપણી સામે સન્મુખ રહે, નિરંતર હાજર રહે. દાદા કે જો તમે મારી આજ્ઞામાં રહો તો અમે નિરંતર 24 કલાક તમારી સાથે છે. અમારી ગજબની તમારા પર કૃપા વરસે. સાચા વિજ્ઞાન રે છોડવે જન્મેણા જંજાળ. આજે સાચું વિજ્ઞાન મળી ગયું. આવું દાદાનું વિજ્ઞાન તો જે બધા પુણ્યશાળી હોય એને જ મળે, પણ સાચું વિજ્ઞાન આપણને મળી જાય, દાદા જેવું વિજ્ઞાન, જેવી રીતે જે આનંદમાં, જે જ્ઞાતા દ્રષ્ટામાં અને જે આખા કેવળ જ્ઞાનમાં દાદા ભગવાન રહેતા હતા, એવું સાચું વિજ્ઞાન જે અમને હાથમાં મળ્યું છે,
અને જો એમાં આપણે એ આજ્ઞાને અને દાદાના વિજ્ઞાનને જો આપણે અંદર અંદર જેટલું ડેપ્થમાં જઈએ તો એ એટલું બધું વિજ્ઞાન આપણે મળવાથી શું થાય? છોડવે જન્મેડા જંજાળ, અનંતકાળના જે જન્મ મરણના ઝંઝાળમાંથી મુક્ત થઈ જાઓ. છોડવે એટલે છોડાવી દે દાદા. જો આખું સાચું વિજ્ઞાન તમને હાથમાં આવી જાય અને એની ડેપ્થ તમને પકડાઈ જાય, એની વેલ્યુ તમને સમજાઈ જાય, તો તમારા અનંતકાળના જન્મ મરણના ઝંઝાળમાંથી તમે કાયમ માટે મુક્ત થઈ જાઓ. એવું દાદા કહે છે કે મેં તમને વિજ્ઞાન આપ્યું છે, ખાલી આ તમને પકડમાં આવી જવું જોઈએ. નિરંતર તમે આજ્ઞામાં રહો તો એ દાદા ભગવાન તમારી સાથે નિરંતર હાજર રહે, 24 કલાક હાજર રહે. એવું દાદા ભગવાન કહે છે કે મેં તમને, કવિરાજ કહે છે કે મેં તમને વિજ્ઞાન આપી દીધું છે. બરોબર છે? હા. બીજું કઈ છે? ના. દીપિકાજી કઈ એડ કરવું છે તમારે? દીપિકાજી? યોગે એટલા મન વચન કાયાનો યોગ એ પ્રયોગ એટલે શુદ્ધાત્માથી જુદું છે અને મિક્સચર સ્વરૂપે છે. કમ્પાઉન્ડ સ્વરૂપે થઈ જાય તો એને કાંઈ થાય નહીં, અને મિક્સચર સ્વરૂપે છે બધા જીવમાં. એટલે જ્ઞાનીની પાસે ભેદ વિજ્ઞાન હોવાથી એ મિક્સચરને છૂટું પાડી શકે છે. જેને ચેતન સંસર્ગાય એટલે બે ભેગું થવાથી, નજીક આવવાથી વ્યતિરેક ગુણ ઉભા થાય છે. જે અજ્ઞાનના કારણે સંસર્ગ જ્યારે થાય ત્યારે આ ત્રીજો ગુણ ઉભો થાય, જેનાથી નવું બંધન થાય છે. હવે ભાંગે તૂટે કે ફાટે, સક્રિય પૂતગલ સ્વસંધાન એટલે પૂતગલનો સ્વભાવ કેવો છે ઓળખાવ્યો. ભાંગે તૂટે, કાંટે ચડે એટલે છેલ્લે વિસર્જા થઈ જાય, મળદું કોવાય, અસાર. આ તો ખ્યાલ આવી ગયો. આપણને આ શરીર મળ્યું છે તો સુરભી એટલે ફોરમ ફેલાવી જોઈએ, એટલે આપણું જીવન, આપણો વ્યવહાર બધો આદર્શ થઈ જાય. એ આપણને અંદરથી આજ્ઞા છૂટી રાખે અને બહારનો વ્યવહાર આદર્શ થતો જાય. એટલે આપણને સાચું વિજ્ઞાન મળેલું છે તે આપણને મરણમાંથી છોડાવે. એટલે પછી એ મરણ નથી થતું પણ નિર્વાણ થાય છે. જય સચ્ચિદાનંદ. ઓકે પાયલબેન? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Okay, no questions to Deepakanandji? Yeah, જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, કવિરાજનું એક પદ છે કે અમુક છે પાણી તેવી વાણી, આહાર તેવું મન તન સર્વા હારે, ભોજન માહો સત્સંગ.